નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છો ને? આજના ઓનલાઈન શિક્ષણમાં હાર્દિક સ્વાગત છે. આજનો આપણો વિષય છે હિન્દી. તો હિન્દીમાં અત્યાર સુધી આપણે સ્વર શીખીએ છીએ અને સ્વરમાં ક્યાં પહોંચ્યા છીએ તો કે ઉ સે ઉન. અત્યાર સુધીમાં શું શીખી ગયા? અ, આ, ઈ, ઉ. હવે આવશે દીર્ઘાવાળું ઉ સે ઉન. चित्र देखो, स्वर पहचानो, बोलो और लिखो. चित्र जुओ, स्वर ओळखो, बोलो अने लखो. उ से उन. जुओ नीचे आपेलू छे अहींया उ से उन. आ ऊनનું ચિત્ર આપેલું છે. ઉ સે ઉન. ઉને ગુજરાતીમાં આ રીતે ઉ લખાય. તમે હિન્દી અને ગુજરાતી બંનેમાં તમારે સ્વર શીખવાના છે. ગુજરાતીમાં તો તમને સ્વર ફાવે જ છે, પણ હવે હિન્દીમાં પણ સ્વર તમે શીખો છો, તો હિન્દીનો ઉ અને ગુજરાતીનો ઉ આ રીતે આવે એ તમારે જોવાનું છે. ઉ સે ઉન, ઉ સે ઉન, ઉ સે ઉન, ઉ સે ઉન. ચલો હવે આગળ લખવાનું છે ઉ સે ઉન કેવી રીતે લખાય. ઉ કેવી રીતે લખાય તો કે જુઓ, અહીંયા આપેલું છે તો તમારે તે ઘૂંટવાનું છે. પહેલાં અડધું આ રીતે, પછી આ રીતે, ઉ સે ઉન. બની ગયો ઉ. જુઓ, તમારે ઘૂંટવાનું છે. ઉ સે ઉન, ઉ સે ઉન. બોલતું જવાનું અને લખતું જવાનું છે. ઉ સે ઉન, ઉ સે ઉન, ઉ સે ઉન, ઉ સે ઉન. હવે નીચે તમારે ઉ સે ઉન લખવાનું છે. ઉ સે ઉન, ઉ સે ઉન, ઉ સે ઉન, ઉ સે ઉન, ઉ સે ઉન. આવી રીતે તમારે લખવાનું છે. સમજ પડી ગઈ? હવે આગળ જોઈએ. પઢીએ ઓર લીખીએ. વાંચો અને લખો. તો તમારે વાંચતું જવાનું છે અને લખતું જવાનું છે. તો જોઈએ, આપણે જેમ આગળ કલમ શીખી ગયા એવી જ રીતે હવે કયો કલમ છે તો કે કુવાળો. કયો કુ તો કે દીર્ઘાવાળું કુ. કયું કુ છે? દીર્ઘાવાળું કુ. આપણે જે આગળ શીખી ગયા તે કયું હતું તો કે રસ્વાવાળું. હવે આવશે દીર્ઘાવાળું. ચલો તો કલમ શીખીશું. ક પ્લસ ઉ બરાબર કુ. ક પ્લસ ઉ બરાબર કુ, દીર્ઘાવાળું કુ. ખ પ્લસ ઉ બરાબર ખુ. ગ પ્લસ ઉ બરાબર ગુ. ઘ પ્લસ ઉ બરાબર ઘુ. ચ પ્લસ ઉ બરાબર ચુ. છ પ્લસ ઉ બરાબર છુ. જ પ્લસ ઉ બરાબર જુ. ઝ પ્લસ ઉ બરાબર જુ. જુઓ, આમાં જુ વંચાય અને આમાં ઝુ વંચાય. આમાં જુ એટલે આમાં થોડીક તમારે ઝ ઉપર ભી મારવાની છે, અને આ તો જબલાનો જ છે, તો તમારે આમાં જ એમ નથી બોલવાનું. જબલાનો ઝ વંચાય. શું વંચાય? ઝ પ્લસ ઉ બરાબર ઝુ. આગળ જોઈએ. ટ પ્લસ ઉ બરાબર ટુ. ઠ પ્લસ ઉ બરાબર ઠુ. ડ પ્લસ ઉ બરાબર ડુ. ઢ પ્લસ ઉ બરાબર ઢુ. અણ પ્લસ ઉ બરાબર અણુ. ત પ્લસ ઉ બરાબર તુ. થ પ્લસ ઉ બરાબર થુ. દ પ્લસ ઉ બરાબર દુ. જુઓ, તમારે બાજુમાં જે બોક્સ ખાલી છે તે લખવાના છે.
ધ પ્લસ ઉ બરાબર ધુ, ન પ્લસ ઉ બરાબર નું, પ પ્લસ ઉ બરાબર પુ, ફ પ્લસ ઉ બરાબર ફૂ, બ પ્લસ ઉ બરાબર બુ, ભ પ્લસ ઉ બરાબર ભૂ, મ પ્લસ ઉ બરાબર મું, ય પ્લસ ઉ બરાબર યુ, ર પ્લસ ઉ બરાબર રૂ, લ પ્લસ ઉ બરાબર લુ, વ પ્લસ ઉ બરાબર વુ, શ પ્લસ ઉ બરાબર શું. હવે આગળ જોઈએ. સ પ્લસ ઉ બરાબર શું. સ આપણે અહીંયા શ અને સ પ્લસ ઉ બરાબર શું. સસલાનો સ હોય તો તમારે શ વંચાય નહીં, સ વંચાય. શું વંચાય? સ પ્લસ ઉ બરાબર શું. હ પ્લસ ઉ બરાબર હું, ક્ષ પ્લસ ઉ બરાબર ક્ષુ, ત્ર પ્લસ ઉ બરાબર ત્રુ, જ્ઞ પ્લસ ઉ બરાબર જ્ઞુ, શ્ર પ્લસ ઉ બરાબર શ્રુ. તો બાળમિત્રો, તમને સમજ પડી ગઈ? હવે તમારે અત્યાર સુધીમાં ક્યાં સુધી કલમ આવ્યો છે? તો કે ક, કા, કી, કને દીર્ઘ કી, હસવાવાળું કુ, દીર્ઘાવાળું કુ. તો કુલ કેટલા કલમ થયા? ક, કા, કી, કુ, કુ. 6. કેટલા કલમ થયા? 6. તો તમારે 6 કલમની અડધી બારાક્ષરી લખવાની છે. ક, કા, કી, કુ, કુ. ત્યાર પછી નીચે આવશે ખ, ખા, ખી, ખુ. આવી રીતે તમારે અડધી બારાક્ષરી થશે. તો તમારે અડધી બારાક્ષરી હોમવર્કમાં લખવાની છે. સમજ પડી ગઈ? હવે આગળનું પેજ ભણીએ. શબ્દો કો પઢીએ ઓર લિખીએ. શબ્દો વાંચો અને લખો. જે ઉ વાળો કલમ આપણે શીખી ગયા તેના આધારે ઉ વાળા શબ્દો આવેલા છે એ હવે વાંચવાના છે. તો તમે પણ મારી સાથે શબ્દો વાંચજો. ઊંચાઈ. શબ્દ છે ઊંચાઈ. હવે તમારે બાજુમાં લખવાનું છે ઊંચાઈ. નીચેનો શબ્દ છે ઉપર. નીચે બાજુમાં લખવાનું છે ઉપર. નીચે છે ઉજ્જડ. આગળ છે લખવાનું છે તમારે 2 વાર લખવાના છે. જુઓ, ઉજ્જડ. બાજુમાં છે ઉજ્જડ. ચલો, આ તો હતા ઉ ઉપરથી. હવે આવશે કુ, ખુ, ગુ. આવી રીતે શ્રુ સુધીના શબ્દો હશે, પણ આમાં તો આપણે આટલા જ આપેલા છે. બાજુમાં શબ્દ છે ખજૂર. બાજુમાં પણ તમારે લખવાનું છે ખજૂર. નીચે શબ્દ છે ચૂના. બાજુમાં લખવાનું છે ચૂના. નીચેનો શબ્દ છે સૂરજ. લખવાનું છે સૂરજ.
सूरज सूरज। समझ पड़ी गई? चलो हवे नीचे जोईए। चित्रों को सही शब्द से जोड़ो। चित्र ने बंध बेसता शब्द साथे जोड़ो। तो आपणे जोड़का जोड़वाना छे। पेलू चित्र आपेलू छे, दादानुं चित्र आपेलू छे एटले के ते कोण छे? बुढ़ापा एटले के घड़पण। बुढ़ापा एटले शुं थाय? घड़पण। गुजराती में घड़पण कहेवाय, हिंदी में शुं कहेवाय? बुढ़ापा। शुं कहेवाय? बुढ़ापा। चलो क्या लखेलू छे बुढ़ापा? जोड़ी दो। त्यार पछी मूली एटले के मूळो। मूली एटले मूळो। क्या लखेलू छे मूली? तो तमारे जोड़वानुं छे। तमे मूळो बधाए जोयो छे ने? ए मूळो। मूळा ने हिंदी में मूली कहेवाय। बाजू में आपेलू छे ऊंट। ऊंट। क्या लखेलू छे ऊंट? तो त्या जोड़वानुं छे। बाजू में आपेलू छे फूल। शुं आपेलू छे? फूल। फूल साथे जोड़ी दो। पछी आपेलू छे दूध। मिल्क एटले शुं थाय? हिंदी में दूध आवी रीते लखाय, गुजराती में आवी रीते, अने अंग्रेजी में शुं कहेवाय? मिल्क। जो अहींया आपेलू छे मिल्क एटले दूध। दूध क्या लखेलू छे? चलो जोड़ी दो। ओके, हवे नीचे जोईए। निम्नलिखित वाक्य पढ़िए और लिखिए। नीचेना वाक्यो वाँचो अने लखो। शुं कहे छे? वाक्यो वाँचवाना छे अने मिस्टेक कर्या वगर फरीथी लखवाना छे। पहेलुं वाक्य छे राजू खरबूजा खा। राजू, जुओ अहींया राजू लखेलू छे, बाजुमां अल्पविराम छे। खरबूजा खा पछी पूर्णविराम छे। तो तमारे आ अल्पविराम अने पूर्णविराम फरजियात तमारे पूर्ण करवाना छे। तमे अधूरुं छोड़ी दो ते चाले नहीं, कारण के वाक्य जोईने ज लखवानुं छे। जो तमे मोढे लखता होय तो एकादी मिस्टेक चाले, बाकी जोईने लखवामां तमारे कोई पण मिस्टेक चाले नहीं। राजू पछी जे पूर्णविराम आपेलुं छे ते तमारे करवानुं। हूँ एक वाक्य तमने लखीने बतावुं छुं। राजू, राजू आपेलू छे, पछी अल्पविराम। खरबूजा, बूजा, खरबूजा खा। आ खा छे पछी आने पूर्णविराम छे, पण मारी सीधी લીટી નથી થઈ। आ पूर्णविराम। पूर्णविराम फरजियात करवानुं छे। राजू खरबूजा खा। हवे आगळनुं वाक्य छे तरबूज का जूस पी। तरबूज का जूस पी पूर्णविराम। आगळनुं वाक्य छे, तमारे ते वाक्य फरीथी लखवानुं छे। अहींया तरबूज का जूस पी आवी रीते नहीं, मतलब में तमारे जोईने वाक्य लखवानुं छे। हवे 3 नंबर मालू आलू खा। तमारे वाक्य लखवानुं छे मालू आलू खा, जोईने ज लखवानुं छे। आगळनुं वाक्य छे काजू खा दूध पी। काजू खा दूध पी। काजू खा पछी अल्पविराम आपेलू छे, तो तमारे पहला काजू खा लखवानो, पछी अल्पविराम करवानुं, दूध पी पछी पूर्णविराम। आगळनुं वाक्य छे पूनम झूला झूल। लखवानुं छे पूनम झूला झूल आवी रीते। तो ओके बाळमित्रो, तमने आजना लेक्चर में मजा आवी? हवे आगळ आवशे ऊ सीखी गया पछी शुं आवे? तो के ए से एडी। तो ए हवे आपणे आगळना लेक्चर में शीखवानुं छे। त्यां सुधी आवजो। थैंक यू।